પ્રકરણ 10 હલે સે વિદ્યાર્થી મિત્રો, હલે સે કાવ્યમાં કવિ આદિલ મંસૂરી દ્વારા દરિયાની વિશાળતા, ગહનતા અને તેના વિવિધ સ્વરૂપોનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. કવિએ દરિયાના પરિબળોને જીવંત અને વ્યક્તાત્મક રીતે રજૂ કર્યા છે, જેનાથી દરિયાની ભવ્યતા અને તેના અનેકવિધ રૂપોને સમજવામાં મદદ મળે છે. તો ચાલો આ કાવ્ય દ્વારા તેને સમજીએ. હલે હલે સાય દરિયો, બધી હોડીઓ લઈ વહી જાય દરિયો. ઉમેરો તો ટીપે ઉમેરાય દરિયો, ઉલેચો તો ખોબે ઉલેચાય દરિયો. જહાજો ને સંગાથ ઘસડાય દરિયો, ને ખડકો ને છાતીથી અફડાય દરિયો. સમયની ગુફાઓમાં પડઘાય દરિયો, મૂકો શંખ કાને તો સંભળાય દરિયો. જરા પણ જો તરસ્યો કદી થાય દરિયો, તો નદીઓને પી જાય દરિયો. કદી બૂંદ રૂપે ટપકતો નભેથી, કદી બાષ્પ થઈને ઉડી જાય દરિયો. કદી વિસ્તરે રણ સમંદર ના દિલમાં, કદી રણની આંખોમાં ડોકાય દરિયો. વહીને કિનારા સુધી ફેણ આવે, કશે દૂર ઊંડાણમાં નહાય દરિયો. ન રોકી શકે ડૂબનારા ને કોઈ, જગતમાં નકામો વગોવાય દરિયો. સતાવે અગર સૂર્ય કિરણો તો દોડી, કિનારાની રેતીમાં સંતાય દરિયો. ક્ષિતિજની તરફ આંખ માંડી જુઓ ત્યાં ગગનમાં ભળી જાય દરિયો. તમે જાળ નાખ્યા કરો રોજ આદિલ, પરંતુ કદીએ ન પકડાય દરિયો. સારાંશ. હલે સે હલેસાય દરિયો કાવ્ય દરિયાની વિશાળતા, ગહનતા અને વિવિધ સ્વરૂપોને સુંદર રીતે વર્ણવે છે. કવિએ દરિયાના વિચિત્ર અને મનમોહક લક્ષણોને જીવંત કરીને દર્શાવ્યા છે. કવિના મતે દરિયો હંમેશા વહેતો રહે છે અને હોડીઓ પણ સાથે વહી જાય છે. તે ઉમેરા અને ઉલેચો પર પ્રતિસાદ આપે છે અને જીવનમાં બદલાવ લાવે છે. જહાજો અને ખડકો સાથે તેનો ટકરાવ તેની શક્તિને દર્શાવે છે. સમયની ગુફાઓમાં દરિયાનો પડઘો સંભળાય છે અને શંખમાં તેની ગૂંજ સુનાય છે. જો દરિયો તરસે છે તો તે નદીઓને પી જાય છે. તે કદી બૂંદ રૂપે નભમાંથી વરસે છે તો કદી બાષ્પ બની ઉડી જાય છે. તેની લહેરો કિનારાને સ્પર્શે છે અને તે કિનારાની રેતીમાં સૂર્યકિરણોથી સંતાય છે. કવિ દર્શાવે છે કે દરિયાને પકડવાના પ્રયત્નો હંમેશા નિષ્ફળ જ જાય છે. દરિયાની ભવ્યતા અને તેની પરાકાષ્ઠાને વ્યક્ત કરતું આ કાવ્ય ન માત્ર તેની ભૂમિકા બરાબર કરે છે, પરંતુ માનવી અને કુદરત વચ્ચેના સંબંધને પણ પ્રગટાવે છે.